એક તરફ સરકાર પાણી બચાવોના નારા લગાવે છે, ત્યારે બીજી તરફ ભરૂચના આમોદ તાલુકામાં નર્મદા નિગમની પોલ ખુલ્લી પડી છે. માત્ર 1 વર્ષ પહેલા રિપેર કરેલી કેનાલમાં ફરી ભંગાણ પડતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા વિસ્તારમાં નર્મદા નિગમની કેનાલમાં મોટું ગાબડું પડતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અચરજની વાત એ છે કે ખેડૂતો અને કોંગ્રેસની રજૂઆતો બાદ માત્ર 1 વર્ષ પહેલા જ આ નહેરનું સમારકામ કરવામાં આવ્યું હતું. ફરીથી સર્જાયેલું આ ભંગાણ તંત્રની કામગીરીની નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચાર સામે આંગળી ચીંધી રહ્યું છે. કેનાલમાં પડેલા ગાબડાને કારણે હજારો લીટર મહામૂલું પાણી જમીનમાં વેડફાઈ રહ્યું છે. નિગમ દ્વારા નહેરોની સફાઈ અને જાળવણીના મોટા દાવાઓ પોકળ સાબિત થયા છે, કારણ કે નહેરોમાં ઠેર ઠેર ઉગી નીકળેલા બાવળ અને ઝાડ ઝાંખર યોગ્ય દેખરેખનો અભાવ સ્પષ્ટપણે દર્શાવે છે. તંત્રની આ ઘોર બેદરકારીનો સીધો ભોગ સ્થાનિક ખેડૂતો બની રહ્યા છે. 1 વર્ષ બાદ આ કેનલમાં પાણીનું આવરણ થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો 1 વર્ષ પછી આ કેનલમાં પાણી આવ્યું તો પણ આ ભ્રષ્ટાચારના પાપે આ 1,000 લાખો ક્યુસેક પાણી વેડફાટ થઈ રહ્યો છે અને અત્યારે ખેડૂતોનો મહામૂલો પાક ઊભો છે અને ખેડૂતોને પાણીની સતત જરૂરિયાત હોવાને કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે. આ મુદ્દે આમોદ કોંગ્રેસે ઉગ્ર રોષ વ્યક્ત કરતા નર્મદા નિગમને કેનાલોનું યોગ્ય સમારકામ કરવાની તાકીદ કરી છે. જો કેનાલનું સમારકામ નહીં થાય તો તાળાબંધીની ચેતવણી પણ ઉચ્ચારી છે. જે નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને ખરેખર આ પાણી છોડતા પહેલાં આ કેનલનું નિરીક્ષણ કરવું જોઈએ. સાફ સફાઈ થઈ છે કે નથી થઈ, ગાબડું પડ્યું છે કે નથી થયું, પણ ભ્રષ્ટ અધિકારીઓએ કોઈપણ પ્રકારનું ધ્યાન રાખ્યા સિવાય કે નિરીક્ષણ કર્યા સિવાય આ પાણી છોડવામાં આવ્યું છે. એક બાજુ ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી બાજુ તંત્રની આળસને લીધે પાણીનો વ્યય થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને ખેડૂતોને ન્યાય આપે છે કે કેમ. જપન શાહ, GSTV આમોદ.